આજરોજ તારીખ 29 નવેમ્બરને શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીની સૂચનાથી દારૂબંધી હોવા છતાં દારૂ, ડ્રગ્સ, ગાંજાનું પ્રમાણમાં વધતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવભાઈ ગામિતની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસ સમિતિ સાથે રાખી કલેક્ટર તાપી જિલ્લામાં દારૂબંધી અને દારૂ, ડ્રગ્સ, ગાંજાનું પ્રમાણ યુવાનનું વધ્યું હોય તેમ આંકડા જુગારના અડ્ડાઓ તાપી જિલ્લામાં સદંતર બંધ કરવા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો, પ્રજાજનો સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ આવનારા દિન 7માં તાપી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નશાખોરી અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવશે તો તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ પ્રજાજનોને સાથે રાખી જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી છે. આજના કલેક્ટર તાપીને આવેદનપત્ર આપવા માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિઝરના માજી ધારાસભ્ય, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી, તાપી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, તમામ તાલુકા સંગઠનના હોદ્દેદાર, મહત્વના આગેવાનો, વડીલો દ્વારા તાપી જિલ્લામાં નશાના કારોબાર કરનારાઓ ઇસમો પર કડક કાર્યવાહી કરવા અને દારૂબંધી, નશાબંધીઓના કાયદાઓને સાચી રીતે કડકપણે અમલ કરવા રજૂઆત કરવામાં આવી. વિભવ ગામિત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, ગાંજા, દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે. જે સ્કૂલો, કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે. આવેદનપત્રમાં અમે માંગણી કરી છે કે જે તાપી જિલ્લામાં જે આ નશાનો કારોબાર ચાલે છે એ પોલીસ 7 દિવસમાં પગલાં લઈને એને સદંતર રીતે બંધ કરાવે. નહીં તો જે અમારા કાર્યકર્તાઓ છે અને જે સામાન્ય લોકો જે આનાથી ત્રસ્ત છે એને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટી દરેક નશાના કારોબારની હાટડી પર જનતા રેડ કરશે. સાદિક પઠાણ સાથે મનીષ નાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.